જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે પ્રભુ શ્રી રામ દાદાનું નામ માત્ર લખવાથી શું થાય, કેટલો લાભ મળે. મિત્રો, કઈ રીતે લખવું જોઈએ, શું કાંઈ એટલા બધા કાંઈ નિયમ છે જ નહીં ભાઈ, બરોબર છે. એક એવી વાત આ વિડીયોમાં કહું છું કે ઘણા લોકો કહેતા હોય છે કે મંત્ર અમારાથી નથી થતા, નથી પોસિબલ થતું બોલવું, બરોબર છે, ભૂલ થાય છે, બીક લાગે છે, કંઈક ઊંધું થશે કે આમ તેમ. પણ એવું કાંઈ નથી હોતું. તેમ છતાં તમે મંત્ર નથી બોલી શકતા, નો પ્રોબ્લેમ. ઘણા કહે છે હનુમાન ચાલીસા બોલવાનો સમય નથી, બોલો, એમ પણ કહેતા હોય છે. ભાઈ, અડધી કલાક તો હોય ને, એ પણ નથી, ચાલો તોય વાંધો નહીં. બીજા કોઈ પાઠ છે, વડવાનલ સ્ત્રોત, બજરંગ બાણ છે, હનુમાન અષ્ટક છે, કે કોઈ પણ પાઠ છે, નથી કરી શકતા, સમય નથી, ચાલો કાંઈ વાંધો નહીં. મિત્રો, દિવસમાં 2-3 મિનિટ મળે ને, રામ રામ લખી તો શકો ને. એનાથી શું લાભ થાય, શું અનુભવ કહે છે ભાઈ, એના વિશે વાત કરવી છે. મિત્રો, વિડીયો ફટાફટ તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી શેર કરી દેજો, વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા, ખાસ કરીને ભૂલ્યા વગર. કારણ કે એ પણ રામ નામ લખી શકે અને પ્રભુ શ્રી રામ દાદા એના ઉપર પણ કૃપા વરસાવે. મિત્રો, અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે નાનકડું, ફટાફટ દબાવી દેજો. બાજુમાં ઘંટડી બેલ આઇકન ડંકો મારીને એને પણ પ્રેસ કરી દેજો, જેનાથી નવા વિડીયો મારા તમારા સુધી પહોંચે. મેમ્બરશિપ બટન, થેન્ક્સ બટન, સોશિયલ મીડિયા અકાઉન્ટ, બધી જ ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તો મિત્રો, પ્રભુ શ્રી રામ એમનું નામ માત્ર લખવા માત્રથી શું થાય, તો કે એટલી કૃપા, એટલો લાભ, એટલું સારું આરોગ્ય પ્રદાન થાય તમને કે જેટલું એના વિશે વાત કરીએ ને એટલી ઓછી છે. અને મિત્રો, રામ નામ લખવામાં શું ધ્યાન રાખવું જોઈએ, પહેલી બાબત તો આ રાખવી, તો કે જો કોઈ પણ એક ડાયરી છે, ચોપડો છે, કોરા પેજીસ છે, બરોબર છે, પછી સાવ કોરા હોય તોય ચાલે, લીટીવાળા હોય તોય ચાલે, બરોબર છે, ચોરસ બોક્સ હોય કે ગમે તે ટાઈપના કાગળ હોય, ડાયરી હોય, ચોપડો હોય, એ બધું ગમે તે એક લઈ લેવાનું, બરોબર છે. એમાં બોલપેનથી લખો, પેન્સિલથી લખો, માર્કરથી લખો, તમને મજા આવે એનાથી લખો, બ્લુ, લાલ, બ્લેક, જેમ મજા આવે. પણ રામ લખવાનું શરૂ કરો. મિત્રો, રામ રામ દરરોજનું એક પત્તું ખાલી, નાનો ચોપડો હોય, નાની ડાયરી હોય આવડી, તોય વાંધો નહીં, મોટો ચોપડો હોય તોય વાંધો નહીં, રોજનું એક પત્તું, એક પાનું, એક પેજ, બરોબર છે, એક પૃષ્ઠ, આ બધા શબ્દ કહી દીધા. તો એક પેજ છે ને, દરરોજનું પ્રભુ શ્રી રામ નામનું લખજો. અને એ લખેલું તમે ડાયરીમાં લખ્યું હોય કે ચોપડામાં, એ લખી લ્યો, ત્યારબાદ ઘરના મંદિરમાં, પૂજા સ્થાનમાં એને રાખી દેવું. મિત્રો, રામ નામ લખવાથી શું થાય, તો એના માટે આપણે વાત કરીએ. જો સૌથી પહેલી વાત કે તમે રામ રામ લખશો, બરોબર છે, એ લખવાથી પ્રભુ શ્રી રામને આપણે નમન સમર્પિત કર્યું કહેવાય, એક વંદન કર્યું કહેવાય, બરોબર છે. અને એ ડાયરી, ચોપડી, બુક જે કાંઈ છે એને તમે ઘરના મંદિરમાં, પૂજા રૂમના સ્થાનમાં, પૂજા સ્થાન ઉપર રાખી દો, તો એનાથી હનુમાનજી પણ જોવે, મહાદેવ પણ જોવે કે આ બાળકે કે બાળકીએ પ્રભુ શ્રી રામને યાદ કર્યા છે. હનુમાન દાદા હજુર હાજરી આપે છે તમારા ઘરના મંદિરમાં, પૂજા સ્થાનમાં. ભાઈ, દાદાને એમ લાગે કે ના, આ બાળક કે બાળકી જે છે ભાઈ, એ હનુમાનજી, દાદાને એમ લાગે કે પ્રભુ શ્રી રામ, મારા રામ દાદાને યાદ કરે છે, દરરોજ મારા રામ પ્રભુનું નામ લખે છે વાલા. તો ચાલો, આ બાળકને કે આ બાળકીને હવે આપણે ખૂબ જ કૃપા વરસાવીએ, આશીર્વાદ આપીએ, ખૂબ જ પ્રેમ આપીએ, ભક્તિ આટલી બધી કરે છે તો એમને રાજી કરીએ, લાભ આપીએ. મિત્રો, આવું હનુમાન દાદાને ફીલ થાય. અને રામ નામ તમે જોયું હશે, ઘણા બધા સાધુ સંતો, જે સિદ્ધ સાધુ સંતો છે, બરોબર છે, કે જે કેટલા વર્ષોથી તપસ્યા કરતા હોય, આવી દાઢી મૂછું ને આમ કરે એટલે મૂછું ને જટા લાંબી લાંબી ભાઈ, ત્રિપુંડ ને આમ ચાંદલો ને આ હા હા હા, ચંદન ને ત્રિશુલ વિશુલ હાથમાં. મિત્રો, મેં તો એવા સાધુ સંતોના દર્શન કરેલા છે. હજી ઘણી વખત મોકો મળે ત્યારે જુનાગઢ જાઉં છું, બીજા ઘણી બધી જગ્યાએ જાઉં છું ભાઈ, બરોબર છે, કે જે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય કે એવી જગ્યાએ પણ એવા સિદ્ધ સાધુ સંતો બેઠેલા છે. મિત્રો, ગોતવા અઘરા છે, જગ્યાએ જવું પણ મુશ્કેલ છે ભાઈ, રસ્તામાં ઘણી અડચણ આવે,
બરોબર છે. કારણ કે એ જાહેર આમ સિટીમાં તો એડ્રેસ પરફેક્ટ હોય એવી જગ્યાએ તો ન બેઠા હોય ભાઈ, એકાંતમાં જ બેઠા હોય, તો એકાંતમાં જ જવું પડે દર્શન માટે. મિત્રો એ પોતે પણ એવા સાધુ સંતો પોતે પણ રામ 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 કન્ટિન્યુ લખતા હોય છે. ઘણા એવા ચોપડા ભેગા કરેલા હોય છે અને કદાચ લખી ન શકે તો કન્ટિન્યુ બોલતા હોય છે. રામ 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 24 કલાક બોલતા હોય છે. મિત્રો એક ફોટો તમને બતાવું હનુમાન દાદાનો. જો આ ફોટો તમે જોવો છો અત્યારે, આ ફોટામાં પણ હનુમાનજી શું લખે છે? રામ રામ લખે છે. મેં ઘણા વખત પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે માનસરોવર, હા માનસરોવરમાં 3-4 દોસ્તાર મિત્રોનું ગ્રુપ, ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ ફરવા માટે ગયું હતું. આ ફોટો પણ તમે જોવો છો ને, જોયો અત્યારે, એ ફોટો કોને પાડ્યો, ફોટો ક્લિક કોણે કર્યો કે દાદા રામ રામ લખે છે? ત્યારથી બધાને ખ્યાલ આવ્યો. એ 3-4 મિત્રોનું ગ્રુપ માનસરોવર ફરવા માટે ગયું ત્યારે પહાડના વિસ્તારમાં એ લોકો ફરવા માટે અંદર ગયા, મનાઈ હતી તેમ છતાં, ટ્રેકિંગ કરવા માટે. ટ્રેકિંગ કહેવાય ને, હા. તો એક એ 3 મેમ્બરના ગ્રુપમાંથી એક મેમ્બર હતો ને, એ ભાઈ હનુમાન દાદા પાછળ ગાંડો, સાવ બધા એમને પાગલ કહેતા કે આખો દિવસ શું હનુમાન હનુમાન કરશ. એટલે એ બધાને કહેતો કરાશે ભાઈ, 100% નહીં પણ 1000% કરાશે, કારણ કે હનુમાનજી જ મારું બધું છે. એવો મિત્રો એ હનુમાન દાદા પાછળ ભાઈ પ્રેમી માણસ, એટલો ભક્તિભાવવાળો. મિત્રો હવે એ વ્યક્તિએ, ઓલા 2 જણા હતા 3માંથી, એ નીકળી ગયા બહાર. એ કે અમારે નથી આવું, જીવનું જોખમ છે, આવા બરફની ઠંડીમાં અમે ન આવીએ. અને ઓલો વ્યક્તિ ગયો કે દાદાને ગોતીશ આજે તો, મારે દાદા મારા અહીંયા જ છે, મને એવો અનુભવ થાય છે એ કે. મિત્રો પછી હનુમાનજીના પગ તો તમે જોયા જ છે, કેવા વિશાળ હોય પગની છાપ જે પડતા હોય. મિત્રો એ ટાઈપની મોટા મોટા પગલાં એમને બરફમાં, માનસરોવરના જે પહાડ વિસ્તારમાં એ ગયો તો દાદાને ગોતવા, એના એવા પગના છાપ મળી, નિશાન, અહીંયા જાય છે, આમ આમ પગ જાય છે બધે. હવે એ છાપ ઉપરથી ચાલ્યો ગયો એની પાછળ પાછળ કે ક્યાં જાય છે જોઈએ. મિત્રો જોયું ને, થોડો ચાલ્યો ને ત્યારબાદ એક વિશાળ, આમ કહેવાય વિશાળ કાંઈ વાનર જેવું એને દેખાણું. પહાડી, આમ 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 જોવું પડે, આમ આખું જોવું પડે ત્યારે દેખાય, એટલી હાઇટવાળું વાનર દેખાણું. પછી એ વાનર એક નાનકડી ગુફામાં અંદર વાંકું વળીને વયું ગયું ચાલતું ચાલતું. હવે આ ભાઈને આમ જરાક ચક્કર આવી ગયા કે આ શું થયું, આશ્ચર્ય થયું. એને લાગ્યું કે દાદા છે કે આ શું છે. પહેલાં તો ડરી ગયો, બી ગયો ભાઈ, કારણ કે બીક તો લાગે જ ને. આવા વિશાળ વાનરને તમે પહેલી વાર જિંદગીમાં જોતા હોય આવા બરફમાં, એ જંગલ હોય તો સમજા, તોય આવા વિશાળ વાનર ન હોય જંગલમાં ભાઈ. પછી એને વિચાર આવ્યો કે આવડી નાનકડી ગુફા છે, આમાં આ વાનર અંદર વયું ગયું આખું, કઈ રીતના પોસિબલ છે અને શું કરતું હશે. મિત્રો ત્યારબાદ એ વ્યક્તિ પણ ગુફામાં જવા ગયો. જેવો ગુફામાં ગયો ને, તો આ ફોટો જુઓ તમે, આ ઓરિજિનલ ફોટો છે હનુમાન દાદાનો. આવું એને દેખાણું, બરોબર છે, રામ રામ લખેલું. અને રામ 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 લખતા હતા દાદા બેઠા બેઠા, કાયદેસર ભાઈ, વિથ પ્રૂફ છે. રામ 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 શાહીથી લખતા હતા કાગળ ઉપર, કે કોઈ વસ્તુ હશે એના ઉપર લખતા હતા. અને એ જોઈને એ વ્યક્તિને ચક્કર આવી ગયા ને પડી ગયો અહીંયા તરત જ. કારણ કે આવું આવું જો તમે મહાદેવના પ્રેમી છો, ચાલો શિવશંભુ ભોળેનાથ ઓરિજિનલ રૂપમાં દેખાય, આશ્ચર્ય તો થાય ને કે મને દર્શન દીધા, હનુમાનજી દેખાય, માતાજી દેખાય, દર્શન દીધા, બરોબર, એમ થાય તો આમ આશ્ચર્ય તો રહે ને ભાઈ. એવી રીતના આ માણસ બી ગયો, ડરી ગયો અને આશ્ચર્યથી ચક્કર આવીને પડી ગયો. મિત્રો ત્યારબાદ થોડો સમય થયો, એને એના બીજા 2 મિત્રો હતા અને બધી ટીમ આખી ત્યાંની બચાવવાવાળી ટીમ હોય કે બધા લોકો પોલીસના મેમ્બર્સ છે કે બધા એમને ગોતતા ગોતતા એ જગ્યાએ પહોંચ્યા. એના ગળામાં છે ને કેમેરો હતો, એ જે સમયે ગુફામાં ગયો ને, પડ્યો ને ત્યારે. ટ્રેકિંગમાં મોસ્ટ ઓફ લોકો કેમેરો રાખતા હોય સાથે. એણે ફોટો પાડી લીધો જ્યારે દાદાને જોયા ને ફટાફટ. પછી ચક્કર આવીને પડી ગયો, કારણ કે એ ફોટોનો પ્રેમી હતો અને દાદાને કેપ્ચર કરવા હતા ફોટામાં. મિત્રો એ વ્યક્તિ નસીબદાર કહેવાય કે ફોટો આવ્યો કેમેરામાં, અને દાદાની મંજૂરી હોય ને, અરજી દાદાની સાંભળી હોય દાદાએ, અને દાદાની રજા હોય ને તો જ, દયા હોય તો જ, કૃપા હોય ને તો જ ફોટો આવે કેમેરામાં. બાકી કેમેરાની તાકાત નથી, તમે 10,000 કરોડનો કેમેરો લઈ આવો ને તોય ભાઈ, કે એ ભગવાનને, દેવી દેવતાઓને કેપ્ચર કરી શકે, પાડી શકે એનો ફોટો. મિત્રો પછી જે બધા લોકો એને ગોતતા ગોતતા ત્યાં આવ્યા, પાણી છાંટ્યું, ઉઠાડ્યો. શું થયું? આ જોઈ કે હનુમાનજી બેઠા. જોયું ને તો એ કાંઈ નહીં, ખાલી
જગ્યાએ ઓટલા જેવું અને બરફનું પાણી ટીપા પડતા હતા, કાંઈ નહીં. ઓલા કે કાંઈ નથી, શું હનુમાનજી, કે આ કેમેરો ખોયેલો ફોટો બતાવ્યો. મિત્રો આ ઓરિજિનલ ફોટો છે, ત્યારબાદ એને એડિટ કરીને આજના મોડર્ન સમય પ્રમાણે કલરવાળો બનાવવામાં આવ્યો. મિત્રો દાદા પોતે રામ રામ લખતા, કહેવાની વાત એ છે. તો આપણે તો એમના ભક્ત છીએ ભાઈ, હનુમાનજીના ભક્ત છીએ, પ્રભુ શ્રી રામ દાદાના ભક્ત છીએ. માત્ર રામ રામ લખવાથી દાદા તમને નિરોગી જીવન આપશે. કંકાસ ઘરમાં જે કહેવાય કે નાની નાની વાતમાં ઝઘડા થતા હોય, કલેશ થતો હોય, બધી જ વસ્તુ ખતમ થઈ જશે. તમારી સામે કોઈની ખરાબ નજર હોય, અદેખાઈ ઈર્ષ્યા કરતા હોય, એ લોકો પણ તમારાથી દૂર થઈ જશે. બરાબર છે. ધનની કમી હોય, આર્થિક તંગી હોય, એ પણ દૂર થઈ જશે. ને દાદા ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરશે. નાના બાળકો ભણવામાં રસ ન લેતા હોય, એમને પણ રામ રામ લખાવો. બાળકો પણ રામ રામ લખી તો શકે ને મિત્રો, લખી ન શકે તો રામ રામ બોલી તો શકે. ફોર્સ નહીં કરવાનો, બરોબર છે, કોઈ દિવસ. એને પ્રેમથી ભાવથી લખવું ગમે એ ઓરિજિનલ. કદાચ ન લખી શકે તો રામ રામ બોલીને પણ એટલો લાભ મળશે. બોલી પણ નથી શકતા, ચાલો એમાં પણ પ્રોબ્લેમ છે, સંભળાવો રામ 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 રામ. સાંભળવું પણ નથી તો ઘરમાં ચાલુ રાખી દો, ધીમું 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 ધીમું. ક્યારેક એક ધૂન તો રામની એના કાનમાં જશે ને તો એનો ઉદ્ધાર થશે. મિત્રો રામ નામમાં ફૂલ તાકાત છે, બહુ પાવર છે, ઉર્જા છે, પોઝિટિવ ગજબ પ્રકારની એક કહેવાય અનુભૂતિ તમારા ઘરમાં થશે. તમે પોતે રામ રામ લખવાનું શરૂ કરજો. બરોબર છે. હું પોતે ઘણા સમયથી લખું છું, એવું નથી આજે વિડીયો બનાવ્યો એટલે 1-2 દિવસથી શરૂ કરું છું. હું તો ઘણી વસ્તુઓ ભાઈ ઘણા સમયથી કરું છું. બરોબર છે. કે એ કોઈ વ્યક્તિ સાંભળે કે એના બધી વાતો કરું એમ કે ભાઈ આ તું આટલા ટાઈમથી કરે, ગાંડો નથી થઈ ગયો, આ મગજ કેમ હાલે છે આટલી બધી બાબતમાં. કારણ કે હનુમાનજી પાછળ ગાંડો છું ભાઈ, પ્રેમી છું દાદાનો. બરોબર છે. પાગલ એવો જે કયો એ ભાઈ બધું દાદા જ છે મારા માટે. એટલા માટે હું બધું કરું છું. અને મને કામનો પણ સમય મળે છે અને સાથે સાથે સમય મળે ત્યારે આ વસ્તુ પણ કરી લઉં છું ભાઈ. બરોબર છે. દાદાની ભક્તિ પણ કરી લઉં છું. દાદા કૃપા પણ વરસાવે છે, પ્રેમ પણ આપે છે. તો મિત્રો જરૂરથી રામ નામ લખજો, જરૂરથી લખજો. દરરોજ એક પતું લખો, લખાય તો. કદાચ લખી નથી શકતા, સાંભળો. બરોબર છે. ઘરમાં વગાડો રામ 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 રામ. અત્યારે તો યુટ્યુબમાં ઘણા બધા મ્યુઝિક આવે છે એવા રામ રામના, ભાઈ ભજન આવે છે, ધૂન આવે છે, તો સાંભળો વાલા. ઉદ્ધાર એમનેમ થઈ જશે તમારો સાંભળવા માત્રથી પણ. અને લખો તો બેસ્ટ કહેવાય, બેટર કહેવાય. તો મિત્રો જરૂરથી આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી ભૂલ્યા વગર શેર કરી દેજો, કારણ કે એ લોકોને પણ રામ નામનો મહિમા જાણવા મળે અને એ પણ લખી શકે અને કૃપા લઈ શકે. અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વોટ્સએપ ફેસબુકમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ બટન, મેમ્બરશિપ બટન, બધી જ ડિટેલ નીચે સોશિયલ મીડિયા અકાઉન્ટ સહિત ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા તો ચેનલમાં પણ અબાઉટમાં જશો, મોરમાં જશો, ત્યાં પણ બધી ડિટેલ આપેલી છે. બહુ જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પ્રભુ શ્રી રામ દાદા, હનુમાન દાદા, સીતા માતા, મહાદેવ, પાર્વતી માતા બધા જ તમને રાજી રાખે, મોજમાં રાખે, નિરોગી રાખે અને એક સુખ સમૃદ્ધિ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવ કી જય.